દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, આસ્થા અને સમૃદ્ધિના પ્રતીક ગ્રહ વર્ષમાં એક વાર પોતાની દિશા બદલે છે. જ્યારે તે વક્રી થાય છે ત્યારે બ્રહ્માંડની ઊર્જા જાણે એક નવા રૂપમાં પ્રવાહિત થવા લાગે છે. આશરે 120 દિવસ સુધી ચાલનારો આ સમયગાળો જીવનમાં કંઈક ને કંઈક અણધાર્યા વળાંક જરૂર લઈને આવે છે. ક્યારેક આ સમયગાળો માણસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે, તો ક્યારેક વિચારથી પરે બદલાવોનો સામનો પણ કરાવી દે છે. પરંતુ આ બધું નિર્ભર કરે છે તમારી ચંદ્ર રાશિ પર, કારણ કે ત્યાંથી જ નક્કી થાય છે કે બૃહસ્પતિ કયા ભાવમાં વક્રી થશે અને તેમની દ્રષ્ટિ તમારા જીવનના કયા ક્ષેત્રોને સ્પર્શશે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિની. તમારા માટે આ બૃહસ્પતિ વક્રી કાળ શું સંકેત લઈને આવ્યો છે? ધ્યાન આપજો, આ સમયગાળો રહેશે 11-20 નવેમ્બર 1925 થી લઈને 11-20 માર્ચ 1926 સુધી, એટલે કે પૂરા 4 મહિનાનો એવો સમય જ્યારે ભાગ્ય એકવાર ફરીથી તમારી કિસ્મતની કહાણી લખવાવાળું છે. તો આખરે બૃહસ્પતિ વક્રી થઈને કયા ભાવમાં સ્થિત થશે? તેમની દ્રષ્ટિ ક્યાં નવા અવસર જગાવશે અને કઈ જગ્યાઓ પર તે ચેતવણીનો સંકેત આપી રહી છે? કયા ક્ષેત્રમાં તમને ભાગ્યનો મજબૂત સાથ મળશે અને કઈ વાતોમાં વિશેષ સાવધાની રાખવી પડશે? આ બધા જ પાસાઓનું આજે આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. અને યાદ રાખજો, આ આખું ફળાદેશ તમારી જન્મચંદ્ર રાશિ વૃષભ પર આધારિત છે. જુઓ મિત્રો, આપણા સૌરમંડળના બધા જ ગ્રહ પોતપોતાની કક્ષાઓમાં સૂર્યની ચારે બાજુ ફરતા રહે છે. દરેક ગ્રહની ગતિ અલગ હોય છે. જેમ કે શનિને એક આખો ચક્કર લગાવવામાં લગભગ 30 વર્ષ, બૃહસ્પતિને 12 વર્ષ, રાહુકેતુને આશરે 18 મહિના અને ચંદ્રમાને તો માત્ર 2.5 દિવસ લાગે છે એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં. હવે થાય છે શું? જ્યારે પૃથ્વી સૂર્ય અને કોઈ ગ્રહની વચ્ચે આવી જાય છે, તો પૃથ્વીની ઝડપ તે ગ્રહથી વધારે હોવાને કારણે એવું પ્રતીત થાય છે જાણે તે ગ્રહ પોતાની ચાલ ઉલટાવી રહ્યો હોય. વાસ્તવમાં ગ્રહ પોતાની દિશા નથી બદલતા. આ ફક્ત દ્રશ્ય ભ્રમ હોય છે, જે પૃથ્વી અને ગ્રહોની ગતિના તફાવતને કારણે આપણને દેખાય છે. પરંતુ મિત્રો, જ્યોતિષની દ્રષ્ટિએ વક્રી અવસ્થાનો અર્થ આનાથી ક્યાંય ઊંડો હોય છે. આ સમય હોય છે અધૂરા કાર્યોને પૂરા કરવાનો, આત્મમંથન કરવાનો અને પોતાના કર્મોને સુધારવાનો અવસર. બૃહસ્પતિ જ્યારે વક્રી થાય છે ત્યારે તે આપણને રોકાઈને વિચારવા, પોતાની દિશા તપાસવા અને જીવનમાં સાચો નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. અને હા મિત્રો, આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો તમારું દિલથી સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નીચે કોમેન્ટમાં લખો જય ગુરુ બૃહસ્પતિ અને વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલશો, જેથી આ સકારાત્મક ઉર્જા વધુમાં વધુ લોકો સુધી પહોંચે. પહેલી ભવિષ્યવાણી. વૃષભ રાશિવાળાઓ, હવે તૈયાર થઈ જાઓ એક ઊંડા પરિવર્તનના સમયગાળા માટે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારી ચંદ્ર રાશિથી ત્રીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આ શક્તિશાળી સમય રહેશે 11-20 નવેમ્બર 1925 થી લઈને 11-20 માર્ચ 1926 સુધી, એટલે કે પૂરા 120 દિવસ, જ્યારે ભાગ્ય અને કર્મ બંને જ તમારી પરીક્ષા લેવાની સાથે સાથે તમને નિખારવાવાળા છે. હવે વાત કરીએ ત્રીજા ભાવની. કે આ ભાવ કોઈ માણસની હિંમત, પરાક્રમ, આત્મવિશ્વાસ અને કર્મ યોગ્યતાનું પ્રતીક હોય છે. અહીંથી જ નક્કી થાય છે કે તમે જીવનની મુશ્કેલીઓનો સામનો કેટલી દ્રઢતાથી કરો છો. ત્રીજો ભાવ ફક્ત સાહસ નહીં, પરંતુ કોમ્યુનિકેશન, સંબંધો અને કર્મની દિશાનો દર્પણ પણ છે. ભાઈ બહેનો સાથે જોડાયેલો આ ભાવ એ પણ બતાવે છે કે તમે સમાજ સાથે કેવી રીતે જોડાવ છો અને પોતાના વિચારોને કયા અંદાજમાં દુનિયા સુધી પહોંચાડો છો. હવે જરા વિચારો, જ્યારે જ્ઞાન અને વિસ્તારના દેવતા બૃહસ્પતિ આ જ ભાવમાં વક્રી થશે,
તો આ સંકેત છે કે તમારી અંદર એક નવી જાગૃતિ આવવાની છે. તે વિચાર જે અત્યાર સુધી તમારા મનના ખૂણામાં પડ્યા હતા, જેમ કે મારે મારા ગામ કે સમાજ માટે કંઈક કરવું છે કે હું મારી ઓળખથી કંઈક મોટું કરવા માંગુ છું, હવે તે વિચાર હકીકતનું રૂપ લેવાના છે. આ 120 દિવસ તમારા જીવનમાં નવી ઉર્જા, સાહસ અને દિશા લઈને આવશે. તે હવે ગતિ પકડશે. બૃહસ્પતિની આ વક્રી ચાલ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને કર્મ અને આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું કામ કરશે. આ સમય છે પોતાને સાબિત કરવાનો. પોતાની વાણી, વિચાર અને કર્મથી સમાજમાં એક અલગ ઓળખ બનાવવાનો. દેવગુરુનો આ પ્રભાવ તમારી અંદરના તે સૂતેલા યોદ્ધાને જગાડવાવાળો છે, જે ફક્ત સપના નથી જોતો પરંતુ તેને સાચા કરવાની તાકાત પણ રાખે છે. બીજી ભવિષ્યવાણી. વૃષભ રાશિવાળાઓ, જો પાછલા થોડા સમયથી તમને લાગી રહ્યું હતું કે જુસ્સો તો છે પરંતુ તેને નિભાવવાની સતત ઉર્જા જાણે ગાયબ થઈ ગઈ છે. ક્યારેક જીમ શરૂ કર્યું પણ થોડા અઠવાડિયા પછી મન ઉઠી ગયું, યોગા, ડાન્સ કે સિંગિંગ ક્લાસ જોઈન કર્યા પણ વચ્ચે જ છોડી દીધું, તો સાંભળો, તે ઠરાવ હવે સમાપ્ત થવાવાળો છે. કારણ કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વક્રી થાય છે, ત્યારે તે અંદર સૂતેલી લગન અને ફોક્સને ફરીથી જગાડે છે. તમે અનુભવ કરશો કે તમારી વિચારસરણીમાં સ્થિરતા આવી રહી છે. તમારું ધ્યાન વિખેરાઈ નથી રહ્યું, પરંતુ હવે એક લક્ષ્ય તરફ કેન્દ્રિત થઈ રહ્યું છે. જે કામ અત્યાર સુધી અધૂરા રહી ગયા હતા, તેના પર હવે તમે પૂરા આત્મવિશ્વાસ સાથે બસ હવે કરવું છે વાળી ભાવના સાથે લાગી જશો. આ 120 દિવસોમાં બૃહસ્પતિ તમને શીખવશે કે અનુશાસન જ સફળતાની સૌથી મોટી ચાવી છે. તમારી મહેનત હવે ફક્ત શરૂઆત નહીં કરે, પરંતુ પરિણામ સુધી પહોંચશે. અને સૌથી રસપ્રદ વાત, જો તમારું કરિયર કોમ્યુનિકેશન, મીડિયા, સોશિયલ પ્લેટફોર્મથી કે પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલું છે, જેમ કે સેલ્સ, માર્કેટિંગ, યુટ્યુબ, પબ્લિક રિલેશન કે કન્ટેન્ટ ક્રિએશન, તો તૈયાર રહો. આ વક્રી બૃહસ્પતિ તમારા માટે ગ્રોથ અને ઓળખનો સુવર્ણકાળ લઈને આવી રહ્યા છે. તો વૃષભ રાશિવાળાઓ, આ 120 દિવસ ફક્ત વધુ સારું બનવાનો નહીં, પરંતુ પોતાને સાબિત કરવાનો અને પોતાની સીમાઓ તોડવાનો સમય છે. હવે બૃહસ્પતિ પોતે કહી રહ્યા છે, ઉઠો, આગળ વધો. તમારો સમય આવી ચૂક્યો છે. ત્રીજી ભવિષ્યવાણી. મિત્રો, હવે આવે છે એક ખૂબ જ શુભ અને રોમાંચક વાત. આ વક્રી કાળમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની દ્રષ્ટિ નાખી રહ્યા છે 11મા ભાવ પર, જે કે તેમનું પોતાનું જ ઘર માનવામાં આવે છે. જ્યોતિષમાં 11મો ભાવ હોય છે લાભ, ઈચ્છાઓની પૂર્તિ અને મોટા ભાઈ બહેનોથી મળનારા સહયોગનું પ્રતીક. એટલે કે આ એ જ સ્થાન છે જ્યાંથી આપણા સપનાઓને સાકાર કરવાની તાકાત જન્મ લે છે. હવે જરા વિચારો, જ્યારે બૃહસ્પતિ જે જ્ઞાન, સૌભાગ્ય અને સમૃદ્ધિના અધિપતિ છે, પોતાના જ ઘર પર દ્રષ્ટિ નાખે છે, તો આનો સીધો અર્થ છે કે જીવનમાં અવસરોની વણઝાર થવાની છે. જો તમે વ્યવસાય, ફ્રીલાન્સિંગ કે સ્વયંના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો, તો આ વક્રી કાળ તમારા માટે કોઈ છુપાયેલા આશીર્વાદથી ઓછો નહીં હોય. કારણ કે આ સમયે બૃહસ્પતિ ઉચ્ચ સ્થિતિમાં વક્રી રહેશે, જેનાથી તેમની ઉર્જા સામાન્ય કરતાં અનેક ગણી વધુ શક્તિશાળી બની જશે. તેમની દ્રષ્ટિ જ્યારે ભાગ્ય ભાવ અને લાભ ભાવ બંનેને સ્પર્શ કરે છે, ત્યારે તેનું પરિણામ હોય છે ઝડપી પ્રગતિ, વધતી ઓળખ અને ભાગ્યનો પૂરો સાથ. આને સરળ શબ્દોમાં આમ સમજો. જો હાલના દિવસોમાં તમે તમારા કામથી થાકેલા, ગૂંચવાયેલા કે નિરાશ અનુભવ કરી રહ્યા હતા, તો હવે તે વાદળો વિખેરાઈ જવાના છે. તમારી અંદર નવો જોશ, સ્પષ્ટ વિચારસરણી અને કામ પ્રત્યે જુસ્સો પાછો આવશે. જ્યાં પહેલા અસમંજસ હતી, હવે ત્યાં પરિણામો દેખાવા લાગશે. ચોથી ભવિષ્યવાણી. વૃષભ રાશિવાળાઓ,
હવે તૈયાર થઈ જાઓ એક એવા સમાચાર માટે જે તમારા દિલને ખુશીથી ભરી દેશે। જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો કે જીવનમાં નવી શરૂઆતની ઈચ્છા રાખો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે। 3 ડિસેમ્બર 2025થી લઈને 11-20 માર્ચ 1926 સુધીનો સમય તમારી જિંદગીમાં એક સુંદર વળાંક લાવી શકે છે, કારણ કે આ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ વક્રી થઈને તમારા બીજા ભાવ એટલે કે પરિવાર અને ધનના ઘરમાં પ્રભાવ પાડી રહ્યા છે। જ્યોતિષમાં બીજો ભાવ ફક્ત ધનસંપત્તિનો નહીં પરંતુ પારિવારિક સુખ, સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। તેથી જો તમે લાંબા સમયથી પરિવાર સાથે કોઈ યાત્રા, નવી ખરીદી કે ઘર સાથે જોડાયેલી યોજનાઓને ટાળી રહ્યા હતા તો હવે સમય છે તેને વાસ્તવિકતામાં બદલવાનો। આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે। વક્રી બૃહસ્પતિ તમારી વિચારસરણીમાં નાણાકીય પરિપક્વતા અને સમજદારી લઈને આવશે। તમે જોશો કે જ્યાં પહેલા ખર્ચાઓ બેકાબૂ લાગતા હતા, હવે તમે ખૂબ સરળતાથી બચત અને રોકાણમાં સંતુલન બનાવી શકો છો। પરંતુ એક નાની ચેતવણી પણ સાથે છે। 3 ડિસેમ્બર પછી તમારા કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા કે ઓફિસ પોલિટિક્સ વધી શકે છે। એવામાં કોઈના બહેકાવામાં કે ભાવનાઓમાં આવીને મોટો નિર્ણય લેવાથી બચજો। 5મી ભવિષ્યવાણી। મિત્રો, 3 ડિસેમ્બર પછીનો સમય વૃષભ રાશિવાળાઓ માટે એક નવી શરૂઆત લઈને આવવાવાળો છે। આ સમયગાળામાં એટલે કે 3 ડિસેમ્બરથી 11-20 માર્ચ 1926 સુધી તમે કોઈ મોટા આર્થિક નિર્ણયના ઉંબરા પર ઊભા હશો। ભલે વાત હોય નવી ગાડી ખરીદવાની, ઘર કે જમીનમાં રોકાણ કરવાની કે પછી કોઈ જરૂરિયાત માટે લોન લેવાની। આ સમય તમને આગળ વધવાનો અને તમારા સપનાઓને સાકાર કરવાનો મોકો આપશે। જો કે આ દરમિયાન તમારા ખર્ચાઓમાં થોડો વધારો જરૂર થશે, કારણ કે બૃહસ્પતિની દ્રષ્ટિ એક તરફ તમારા 6ઠ્ઠા ભાવને સક્રિય કરશે અને બીજી તરફ 8મા ભાવને પણ પ્રભાવિત કરશે। આ યોગ તમને ઊંડાણપૂર્વક વિચારવા, છુપાયેલા વિષયોને સમજવા અને રહસ્યમય જ્ઞાન તરફ આકર્ષિત કરશે। જે લોકો રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન, સાયન્સ કે કોઈ એનાલિટિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સુવર્ણ અવસર લઈને આવશે। પરંતુ હા, આ દરમિયાન થોડા લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે। થોડા એવા ચહેરાઓ સામે આવશે જે બહારથી મિત્રતાનો દેખાડો કરશે, પરંતુ અંદર જ અંદર પ્રતિસ્પર્ધા કે ઈર્ષ્યા રાખશે। આવા લોકોથી સાવધાન રહેજો અને પોતાના રહસ્યો પોતાના સુધી જ સીમિત રાખજો। તેમ છતાં તમારી પ્રગતિ અટકવાની નથી, કારણ કે બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ તમારા કર્મભાવને મજબૂત કરશે। આ પ્રભાવથી કરિયરમાં નવી દિશા મળશે। પ્રમોશન, ટ્રાન્સફર કે કોઈ મોટા પ્રોજેક્ટનો મોકો અચાનક મળી શકે છે। 6ઠ્ઠી ભવિષ્યવાણી। મિત્રો, આ વખતે બૃહસ્પતિનું વક્રી થવું તમારા જીવનમાં એક ખૂબ જ શુભ વળાંક લઈને આવવાવાળું છે। આ સમય ન તો શનિની સાડાસાતીનું દબાણ છે અને ન તો ઢૈયાનો કોઈ પ્રભાવ, એટલે કે બ્રહ્માંડ પૂરી રીતે તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે। જે પરિવર્તન અત્યારે શરૂ થશે તે તમારા જીવનમાં સ્થાયી સુધારનો પાયો નાખી શકે છે। જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા કે કોઈ નવા અવસરની તલાશમાં છો તો 3 ડિસેમ્બર પછીનો સમય તમારા માટે સોનેરી દરવાજો ખોલી શકે છે। ભાગ્યનું પૈડું તમારા પક્ષમાં ફરશે। બસ તમારે થોડો સંયમ અને ધૈર્ય જાળવી રાખવું પડશે। પરંતુ મિત્રો, એક નાની સાવધાની ખૂબ જરૂરી છે। બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર પડી રહી છે, જેનાથી ઇશારો મળે છે કે સ્વાસ્થ્યના મામલામાં લાપરવાહી નહીં ચાલે। ઠંડી કે તૈલી વસ્તુઓથી બચો। પોતાની ડાયટને હળવી અને સંતુલિત રાખો। ખાસ કરીને લીવર અને પાચન સાથે જોડાયેલી નાની સમસ્યાઓને અવગણશો નહીં।
હવે વાત કરીએ ઉપાયની. તમારી રાશિના સ્વામી છે શુક્ર, તેથી રોજ સવારે દ્રાદ્રી દ્રવ સહ શુક્રાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ અને